નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બીએસસી સેમિસ્ટર 1ની અંદર બોટનીની અંદર 3 પેપર નંબર સીસીબીઓટી 101ની અંદર યુનિટ નંબર 1 વાયરસ અને બેક્ટેરિયાની અંદર વિવિધ રીતે નવા લક્ષણોનું રૂપાંતરણ થાય છે અને નવા લક્ષણોયુક્ત બેક્ટેરિયાનું નિર્માણ કઈ રીતે થાય છે તે આજે આપણે જોઈશું. તો તેમાં પુનઃસંયોજન જે છે તે કઈ રીતે થાય છે, તો તેમાં 3 પ્રકારે બેક્ટેરિયાનું પુનઃસંયોજન થાય છે. તેમાં પહેલું છે સંયુગ્મન, બીજું છે રૂપાંતરણ અને ત્રીજું છે પરાંતરણ. તો આપણે પહેલો પ્રકાર આજે જોઈશું હાલ. તો સંયુગ્મન એટલે કે કોન્જ્યુગેશન. સંયુગ્મન એટલે કે 2 બેક્ટેરિયા, એક દાતા બેક્ટેરિયા અને એક ગ્રાહક બેક્ટેરિયા, 2 બેક્ટેરિયા પાસે આવીને તેમની વચ્ચે એક સંયુગ્મ નલિકાનું નિર્માણ થાય છે અને દાતા બેક્ટેરિયાની અંદરથી ડીએનએ ગ્રાહક બેક્ટેરિયામાં જતા હોય છે. ત્યારબાદ તે નલિકા જે છે સંયુગ્મ નલિકા તે દૂર થાય છે અને આ રીતે લક્ષણોનું સંયુગ્મન થતું હોય છે. તો પહેલું જોઈએ સંયુગ્મન. તો સંયુગ્મનમાં ડીએનએ એક બેક્ટેરિયામાંથી બીજામાં સ્થાનાંતરિત કરવામાં આવે છે. દાતા બેક્ટેરિયા કોષ F+ એક સંયુગ્મ નલિકા અથવા તો તેને પીલસ કહેવામાં આવે છે, તે પીલસ તરીકે ઓળખાતી રચનાનો ઉપયોગ કરીને ગ્રાહક બેક્ટેરિયા જેને F- તરીકે આપણે ઓળખીએ છીએ તે ખેંચાઈ આવે છે. આ પીલસના નજીકમાં તે ખેંચાઈ આવે છે. ત્યારબાદ આ બેક્ટેરિયા કોષો વચ્ચે ડીએનએ સ્થાનાંતરિત થાય છે અને મોટાભાગના કોષોમાં આ ડીએનએ એ પ્લાઝમિડના સ્વરૂપમાં હોય છે. પ્લાઝમિડ એટલે કે એક મુખ્ય ડીએનએ સિવાયનું એક ગોળાકાર ડીએનએ કે જેને પ્લાઝમિડ તરીકે ઓળખવામાં આવે છે. દાતા બેક્ટેરિયમ કોષો સામાન્ય રીતે દાતાઓ તરીકે કાર્ય કરે છે, એટલે કે તેની અંદરથી ડીએનએ બીજા બેક્ટેરિયામાં દાખલ થતા હોય છે, કારણ કે તેમની પાસે ડીએનએનો એક ભાગ છે. આ ભાગ એ સંયુગ્મ નલિકાના નિર્માણની ક્રિયા કરે છે અને તેવા જનીનોને સામેલ છે જે જોડાણ દરમિયાન ડીએનએ ટ્રાન્સફરની ક્રિયામાં ઉપયોગી છે. આથી બેક્ટેરિયમ કોષ લિંગી પ્રજનન અથવા સંયુગ્મન માટે સક્ષમ બને છે, જેને ફળદ્રુપતા અથવા તો એફ ફેક્ટર એટલે કે ફર્ટિલિટી ફેક્ટર કહેવામાં આવે છે. આથી દાતા બેક્ટેરિયા કોષ જેને F+ તરીકે કહેવામાં આવે છે, જ્યારે ગ્રાહક બેક્ટેરિયમ કોષ હોતા નથી. આથી આવા બેક્ટેરિયમ કોષને F- તરીકે ઓળખવામાં આવે છે. હવે આ જે સંયુગ્મન જે છે તે કઈ રીતે થાય છે તેના મુદ્દાઓ આપેલા છે અહીં. તો દાતા બેક્ટેરિયમ કોષમાં તેના રંગસૂત્ર ડીએનએ અને F પ્લાઝમિડ હોય છે. જે મેં વાત કરી એ રીતે કે બેક્ટેરિયા જે દાતા બેક્ટેરિયા કોષ છે તેની અંદર મુખ્ય ડીએનએ હોય છે અને તેની સાથે એક પ્લાઝમિડ હોય છે. તેમાં સળિયા જેવી એક સંયુગ્મ નલિકા તરીકે ઓળખાતી રચના હોય છે, જ્યારે ગ્રાહક બેક્ટેરિયામાં ફક્ત રંગસૂત્ર હોય છે અને F પ્લાઝમિડ હોતું નથી. તો દાતા બેક્ટેરિયમ કોષ સંયુગ્મન નલિકા વડે
ગ્રાહક બેક્ટેરિયા કોષ સાથે જોડાય છે. જે દાતા બેક્ટેરિયા છે અને ગ્રાહક બેક્ટેરિયા છે તે એકબીજાની પાસે આવે છે અને તેમની વચ્ચે આ સંયુગ્મ નલિકાનું નિર્માણ થાય છે. અને આ સંયુગ્મ નલિકા જે છે તે દાતા બેક્ટેરિયામાંથી નિર્માણ પામીને ગ્રાહક બેક્ટેરિયા સુધી લંબાય છે અને બે કોષો એકસાથે ખેંચાય છે. તો આ ક્રિયાને સંયુગ્મન તરીકે ઓળખવામાં આવે છે. સંયુગ્મ નલિકા દાતા બેક્ટેરિયમ કોષ અને ગ્રાહક બેક્ટેરિયા બંનેના કોષરસની વચ્ચે બને છે અને દાતા બેક્ટેરિયમ કોષના એફ પ્લાઝમિડનો એક ભાગ આ નલિકા દ્વારા ગ્રાહક બેક્ટેરિયાની અંદર આપવામાં આવે છે. હવે આ બંને બેક્ટેરિયમ કોષોમાં એક એફ પ્લાઝમિડ હોય છે. અહીં આપણે જોયું કે જે દાતા બેક્ટેરિયમની અંદરથી એફ પ્લાઝમિડમાંથી એક એફ પ્લાઝમિડ ગ્રાહક બેક્ટેરિયાની અંદર જાય છે. આના કારણે હવે બંને જે બેક્ટેરિયા જે છે તેમની પાસે એક એફ પ્લાઝમિડ ડીએનએ હોય છે અને તે બંને એફ પ્લસ બને છે. આપણે જોયું એ પ્રમાણે કે બંનેની અંદર હવે મુખ્ય ડીએનએ સિવાય જે પ્લાઝમિડ જે આપણે કહીએ છીએ તે બંને કોષ બેક્ટેરિયાની અંદર હવે આવી ગયા છે. તેના કારણે જે એફ માઇનસ જે બેક્ટેરિયા હતું એટલે કે જે ગ્રાહક બેક્ટેરિયાને આપણે એફ માઇનસ કહેતા હતા તે હવે એફ પ્લસ બને છે. એટલે કે ગ્રાહક બેક્ટેરિયમ કોષ એફ માઇનસમાંથી એફ પ્લાઝમિડ મળવાથી એફ પ્લસ બને છે. આ હવે એક નવા દાતા તરીકે વર્તે છે અને તે સંયુગ્મ નલિકા બનાવી શકશે. કારણ કે હવે એફ માઇનસ પાસે ડીએનએનો ભાગ સંયુગ્મન દ્વારા આવી જાય છે જે સંયુગ્મ નલિકાના નિર્માણની ક્રિયા કરે છે. આથી બેક્ટેરિયમ કોષ લિંગી પ્રજનન માટે સક્ષમ બને છે અને તે દાતામાં ફેરવાય છે. તો આપણે જે આગળ જોયું તે અહીં આકૃતિમાં બતાવેલું છે. તો અહીં દાતા બેક્ટેરિયા છે કે જેની અંદર એફ પ્લાઝમિડ રહેલું છે અને તે બેક્ટેરિયામાંથી આ પ્રવર્ધનું નિર્માણ થાય છે જે ગ્રાહક બેક્ટેરિયા સુધી લંબાય છે. અને આ પ્રવર્ધ જે છે જેને સંયુગ્મ નલિકા આપણે કહેતા હતા તે સંયુગ્મ નલિકા દ્વારા આ બંને બેક્ટેરિયા અહીં જોડાય છે. જોડાણ થયા પછી જે દાતા બેક્ટેરિયા કોષમાંથી એક એફ પ્લાઝમિડ ગ્રાહક બેક્ટેરિયમમાં જાય છે અને ત્યારબાદ તે બંને બેક્ટેરિયા એકબીજાથી છૂટા પડે છે અને અહીં મૂળ દાતા બેક્ટેરિયા અને નવા જે ઉત્પન્ન થાય છે તે પણ નવા એફ પ્લસ બેક્ટેરિયા તરીકે ઉત્પન્ન થાય છે. એટલે કે નવું દાતા બેક્ટેરિયમનું નિર્માણ થાય છે. તો આ રીતે સંયુગ્મન દ્વારા લિંગી પ્રજનન થાય છે. હવે જોઈએ બીજો પ્રકાર રૂપાંતરણ. તો રૂપાંતરણમાં એક બેક્ટેરિયા એ તેના આસપાસના પર્યાવરણમાંથી એટલે કે પ્રવાહી માધ્યમમાંથી ખુલ્લું ડીએનએ લે છે. એટલે કે કોઈ માધ્યમમાં બેક્ટેરિયા મૂકવામાં આવે તો તે માધ્યમમાં મુક્ત ડીએનએ જે રહેલું હોય છે તે ડીએનએ આ બેક્ટેરિયા કોષની અંદર દાખલ થાય છે અથવા તો દાખલ કરવામાં આવે છે. ઘણીવાર ડીએનએ જે અન્ય બેક્ટેરિયા દ્વારા પ્રવાહી માધ્યમમાં વહેતું કરવામાં આવે છે તો ક્યારેક વૈજ્ઞાનિકો દ્વારા પ્રયોગશાળામાં આવું ડીએનએ બેક્ટેરિયામાં દાખલ કરવામાં આવે છે. એ પદ્ધતિને ગ્રિફિથનો પ્રયોગ કહેવામાં આવે છે. આવું ડીએનએ પ્લાઝમિડ તરીકે ઓળખાતા ગોળાકાર ડીએનએના સ્વરૂપમાં હોય છે. આજે જે બહારથી જે દાખલ થાય છે ડીએનએ તે ગોળાકાર ડીએનએના સ્વરૂપમાં હોય છે જેને ડીએનએ પ્લાઝમિડ તરીકે ઓળખાય છે. પરંતુ તે માધ્યમમાં મુક્ત સ્વરૂપે હોય છે. આ જે ગોળાકાર ડીએનએ જે છે તે માધ્યમમાં મુક્ત સ્વરૂપે હોય છે.
તો તે બેક્ટેરિયામાં દાખલ થયા પછી હવે યજમાન બેક્ટેરિયાનું ડીએનએ એ પોતાના રંગસૂત્રમાં સમાવિષ્ટ કરે છે. જે બહારથી જે ડીએનએ દાખલ થયું છે તે હવે યજમાન બેક્ટેરિયાનું જે ડીએનએ છે તેની અંદર રંગસૂત્રમાં તેનો સમાવિષ્ટ કરે છે. જો તે રોગકારક જનીન હશે તો યજમાન બેક્ટેરિયા પણ રોગકારક બની શકે છે. જે બહારનું જે ડીએનએ જે લક્ષણ ધરાવતું હશે તે લક્ષણ હવે આ યજમાન કોષમાં રહેલા ડીએનએના સાથે જોડાયા પછી તે યજમાન કોષ પણ તેવા જ લક્ષણો ધરાવશે જે બહારથી ડીએનએ દાખલ થયું છે તેવા જ. તો આ પ્રકારની પુનઃસંયોજનની ક્રિયાને રૂપાંતરણ કહે છે. આ રોગકારક બેક્ટેરિયા પોતાની નકલ કરી તે અન્ય બેક્ટેરિયાને આપી શકે છે. તેમાં ઉદાહરણ છે ન્યુમોકોકસ બેક્ટેરિયા. તો આ હતું રૂપાંતરણ દ્વારા પ્રજનનની ક્રિયા. તેની અંદર આકૃતિ આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે મુખ્ય એક ડીએનએ બેક્ટેરિયા છે. તેની અંદર આ પ્લાઝમિડ જે છે બહારનું ડીએનએ તે અંદર દાખલ થાય છે અને તે કોષમાં બેક્ટેરિયાના કોષમાં મુખ્ય ડીએનએ જે છે તેની સાથે જોડાય છે અને તેનું રૂપાંતરણ જે બહારથી આવ્યું છે ડીએનએ તેના જેવું જ રૂપાંતરણ કરે છે. ત્રીજો પ્રકાર હવે જોઈએ પરાંતરણ એટલે કે ટ્રાન્સડક્શન. તો પરાંતરણની વ્યાખ્યા જોઈએ તો પરાંતરણ એ એક એવી પ્રક્રિયા છે કે જેના દ્વારા ડીએનએ વાયરસ દ્વારા એક બેક્ટેરિયમથી બીજા બેક્ટેરિયમમાં સ્થાનાંતરિત કરવામાં આવે છે. જેમાં વિદેશી ડીએનએ વાયરસ વાહક દ્વારા બીજા કોષમાં દાખલ કરવામાં આવે છે, જેને પ્રોફેઝ કહે છે. વિદેશી એટલે કે બહારનું ડીએનએ કે જે વાયરસ વાહક દ્વારા બીજા કોષની અંદર દાખલ કરવામાં આવે છે. તો આ થઈ પરાંતરણની વ્યાખ્યા. હવે જોઈએ કે આમાં બેક્ટેરિયાને વાયરસનો ચેપ લગાડતા વાયરલ ડીએનએ બેક્ટેરિયાના રંગસૂત્રીય ડીએનએને ટુકડાઓમાં વિભાજિત કરી એક બેક્ટેરિયમથી બીજા બેક્ટેરિયમમાં દાખલ કરે છે. જે વાયરસ ડીએનએ જે છે તે ડીએનએ આ બેક્ટેરિયા કોષની અંદર દાખલ થઈને બેક્ટેરિયાના જે ડીએનએ છે એને ટુકડાઓ કરે છે અને ત્યારબાદ તે વાયરસની અંદર દાખલ થઈ અને બીજા બેક્ટેરિયાની અંદર તે દાખલ કરે છે. આથી અન્ય બેક્ટેરિયા પણ વાયરસ ડીએનએ મેળવી શકે છે. જે અન્ય જે બેક્ટેરિયા જે છે તે આ વાયરલ જે ડીએનએ છે તે મેળવી શકે છે, જે વાયરસ બેક્ટેરિયાને ચેપ લગાડે છે. તેને બેક્ટેરિયોફેજ કહેવામાં આવે છે. જેમાં વાયરસ કોષ એટલે કે બેક્ટેરિયોફેજ તેમના યજમાન કોષને ચેપ લગાડે છે. બેક્ટેરિયોફેજ જે બેક્ટેરિયાને આપણે સામાન્ય રીતે કહીએ તો બેક્ટેરિયા ઉપર વાયરસના કારણે કોઈ રોગ લાગુ પડે તો તેને બેક્ટેરિયોફેજ કહેવામાં આવે છે. તો બેક્ટેરિયોફેજ તેમના યજમાન કોષોને ચેપ લગાડે છે. હવે તે બેક્ટેરિયલ ડીએનએના ટુકડા કરે છે અને તે વાયરસ ડીએનએની સ્વયંજનનની ક્રિયા કરે છે અને અસંખ્ય નવા વાયરલ કણો બનાવવામાં આવે છે અને પછી તે કોષોમાંથી બહાર નીકળી જાય છે. જે વાયરસ ડીએનએ જે છે તે દાખલ થાય છે અને તેવા જ નવા વાયરલ કણોનું નિર્માણ કરે છે અસંખ્ય સંખ્યાની અંદર અને ત્યાર પછી તે કોષોની બહાર નીકળી જાય છે. એક ચેપયુક્ત બેક્ટેરિયામાં હવે વાયરલ ડીએનએને બદલે બેક્ટેરિયલ ડીએનએ સામેલ છે. આ બેક્ટેરિયલ ડીએનએ એ વાયરસ તરીકે મુક્ત થાય છે. જે હવે જે અસંખ્ય ડીએનએના ટુકડા બન્યા છે તેની અંદર આ બેક્ટેરિયમ ડીએનએ પણ સમાવેશ થાય છે અને તે
વાયરસ તરીકે મુક્ત થાય છે. હવે જ્યારે આ બેક્ટેરિયલ ડીએનએના નવા યજમાન કોષને ચેપ લગાડે છે ત્યારે તે બેક્ટેરિયલ ડીએનએ તરીકે ચેપ લગાવે છે. આથી અહીં બેક્ટેરિયલ ડીએનએ એ અન્ય નવા બેક્ટેરિયામાં દાખલ થાય છે. એટલે કે જે આનુવંશિક બેક્ટેરિયલ ડીએનએ એકમાંથી બીજામાં દાખલ થાય છે અને આથી બેક્ટેરિયામાં નવું પુનઃ સંયોજિત ડીએનએ બને છે. એટલે કે પહેલાં સૌપ્રથમ વાયરસ જે છે તેના દ્વારા વાયરલ ડીએનએ બેક્ટેરિયામાં દાખલ થાય છે. ત્યાર પછી તેની નકલો બનીને અસંખ્ય સંખ્યાઓમાં તે કણો બનાવે છે. ત્યારબાદ તે બહાર નીકળે છે અને આ બહાર નીકળતા જે ડીએનએ જે છે વાયરલ ડીએનએ તેની અંદર આ બેક્ટેરિયલ ડીએનએ પણ સમાવેશ થાય છે અને હવે તે બેક્ટેરિયલ ડીએનએ જે છે તે બીજા યજમાન કોષમાં દાખલ કરે છે ત્યારે તેની અંદર આ બેક્ટેરિયલ ડીએનએ પણ દાખલ થાય છે અને જે આનુવંશિક બેક્ટેરિયલ ડીએનએમાંથી પુનઃસંયોજનની ક્રિયા કરીને નવું ડીએનએ બનાવે છે. પરાંતરણમાં સામાન્ય રીતે બેક્ટેરિયોફેજ જેવા મધ્યવર્તી એજન્ટ દ્વારા ડીએનએનો એક બેક્ટેરિયામાંથી બીજા બેક્ટેરિયામાં લઈ જવાની ક્રિયાનો સમાવેશ થાય છે. આ ક્રિયા સંયુગ્મનથી વધુ ફાયદાકારક છે કે જેમાં દાન આપતા કોષ ડીએનએ અને ડીએનએ પ્રાપ્ત કરતા કોષ વચ્ચે કોઈ સીધા સંપર્કની જરૂર હોતી નથી અને આ સમગ્ર ક્રિયા પરાંતરણની ક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. તો આકૃતિમાં આપણે જોઈએ તો બેક્ટેરિયા ઉપર જે વાયરલ ડીએનએ છે તે દાખલ થાય છે. ત્યાર પછી તે બેક્ટેરિયલ ડીએનએના ટુકડા બનાવે છે અને વાયરલ ડીએનએની કોપી બને છે. તે એકબીજા સાથે જોડાઈને તે કોપી બહાર નીકળે છે અને હવે તે બેક્ટેરિયલ ડીએનએ તરીકે ઓળખાય છે. ત્યારબાદ આ બેક્ટેરિયલ ડીએનએ જે છે તે બીજા યજમાન બેક્ટેરિયાની ઉપર સ્થાપિત થઈને તે ડીએનએ યજમાન બેક્ટેરિયાની અંદર દાખલ થાય છે અને ત્યારબાદ તેનું પુનઃસંયોજન થઈને નવું ડીએનએ બને છે. તો આ હતું લિંગી પ્રજનનના પ્રકારો, તેમાં સંયુગ્મન, રૂપાંતરણ અને પરાંતરણ દ્વારા નવું લક્ષણ ધરાવતા બેક્ટેરિયાનું નિર્માણ થાય છે. થેન્ક યુ.